અગાઉના એક વિડીયોમાં આપણે જોયું હતું કે બ્રહ્માંડના સર્જનમાં 4 કણોની ભૂમિકા ખૂબ મહત્વની છે। હવે 4 કણોમાંથી જે ગ્લુઓન છે તેણે 3 કણો ક્વાર્ક તેમને ભેગા કરી અને ન્યુટ્રોન તથા પ્રોટોન રચ્યા। ન્યુટ્રોન અને પ્રોટોન આ બંને પરમાણુ વચ્ચે ગઠબંધન થવાથી હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનું સર્જન થયું। હાઇડ્રોજન અને હિલિયમ આ બંને વાયુઓ સૂર્ય જેવા તારાઓને સળગતા રાખવા માટેનું મુખ્ય બળતણ છે। બ્રહ્માંડની શરૂઆતથી જ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનું સર્જન થયું હોવા છતાં સૂર્ય જેવા તારાઓનું સર્જન ના થયું એની પાછળનું કારણ છે હાઇડ્રોજન વાયુના જે અણુઓ છે તે સમગ્ર બ્રહ્માંડમાં છૂટાછવાયા ફેલાયેલા। કોઈ પણ તારાની અણુભઠ્ઠી ત્યારે જ જન્મે જ્યારે હાઇડ્રોજન વાયુના અણુઓ સીમિત જગ્યામાં એકઠા થાય અને તેઓ બેસુમાર દબાણ હેઠળ ભીંસાય। આમ થવાથી દબાણના માર્યા ગરમી ઉત્પન્ન થાય અથવા તો ગરમી પેદા થાય। આવું થવાથી જે વાયુરૂપી ગોળો છે તેની ભીતરમાં એક અણુભઠ્ઠી પ્રગટે અને આ રીતે વાયુનો એક ગોળો તારાનું સ્વરૂપ ધારણ કરે છે। હાઇડ્રોજન વાયુના અણુઓ જે બ્રહ્માંડમાં દૂર દૂર સુધી ફેલાયેલા હતા તેને એકઠા કરવાનું સાવરણી તરીકેનું કામ જે પરિબળે કર્યું તે પરિબળનું નામ છે ડાર્ક મેટર। આ ડાર્ક મેટર શું છે તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।